માતાજી મિત્રો, આપણે ફરીવાર એક નવો વ્લોગ લઈને આવી ગયા છે. જો આજ કંઈક અલગ જ લોકેશન છે હાઈવે નું. જો કે હાઈવે તો ન કહેવાય, તો રફ રસ્તો છે. આ રીતનું લોકેશન છે. અને હવે આપણે થોડાક દી તો થાર જ દેખાય છે આમાં. આ રહી, કેમ કે આપણો કોપિયામાં થોડો લોચો પડી ગયો એટલે રિપેરિંગમાં ગયો. બાકી જો આ રીતનો કંઈક નજારો છે. બેસી ગયા બાજુ. આપણે આજે જવાનું છે હનુમાન દાદા દર્શન કરવા. જે આપણે આ જગ્યા રહી ગેગડી તરીકે અમારા ગામમાં ઓળખાય. ગેગડીને જાવું, ગેગડીને જાવું એમ કરતા હોય બધા. બાકી હાલો હાલા જે હનુમાન બાપા અને તમને દેખાડી આપણા ગામના હનુમાન દર્શન કરાવી. તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહ્યો. તો હાલો જઈ ઈ બાજુ. જો અહીંનો ખાલી તમે નજારો જોવો, આવો નજારો જોવો તો તમે ગામડામાં આવશો. જો ખાલી કેટલા આવા પક્ષી ને એવું બધું જોવા જડે. જો દરિયાના પક્ષી અહીંયા આવી ગયા. જો જો એ સામે આવો નજારો જોવો તો અમારે ગામડામાં આવવું પડે. પછી ફાઇનલી આપણે હનુમાન બાપા પહોંચી ગયા છે. બસ આપણે મોટરસાઇકલ અહીંયા રાખી દઈશું સાઈડમાં. જો આ રીતના કંઈક રસ્તો ની બધું છે. આપણે જઈશું સીધા હનુમાન બાપા. હવે જો આ રીતનો રસ્તો છે. અત્યારે જો કે ચોમાસાનું વાતાવરણ છે. કે જો આ જે જગ્યા ખાંપા ખોડેલી અહીંયા કણે જે આપણે હનુમાન બાપા એ બાજુ હાલ્યા જાય. બાકી જો તમને પક્ષી દેખાડું, કોમેન્ટ કરજો એનું નામ, ઝૂમ કરીને તમને દેખાડીશું. જો આ પક્ષી છે ને પાણીમાં જાજી વાર આમ પાણી હોય એ જગ્યાએ જોવા જડે છે. બાકી બીજા પક્ષી કોઈડે જ્યાં ત્યાં જોવા નથી જડતું. બાકી આપણે જો બીજા પણ કેટલાય પક્ષી છે. અને આ રીતનું એનું લોકેશન છે. જો એકદમ હાઈવે ઉપર આવેલું છે. અમારે તો જો કે હાઈવે કહેવાય. રફ રસ્તો તમારે વાડીનો નહીં હોય ને રફ રસ્તો કઈ. બાકી જો અહીંયા કણે ગમે મારો તો ગમે એ કરો કાંઈ ન થાય. કેમ કે આપણે એક જાતનું ઘાસ જ એવું થઈ ગયું. અહીંયા કણે જો આપણે ઝાડવાને એવું આવેલું, ચંપલ આપણે અહીંયા જ કાઢ નાખે થોડાક આઘા. બાકી જો અહીંનો ખાલી નજારો જોવો તમે. અને અમે એવી જગ્યાએ જઈએ જ્યાં કણે આમ નજારો એક જ નંબર હોય. જો બધી જગ્યા હનુમાન દાદાની છે. બાકી હાલો આપણે જઈ સીધા હનુમાન બાપા પાસે દર્શન કરવા. જો અહીંયા કણે આ રીતનું કંઈક છે. આપણે ઝૂંપડી બનાવેલી છે, ધજા દેખાય હનુમાન બાપાની. બાકી જો અહીંયા આપણે હનુમાન બાપા એવી તો બહુ હનુમાન બાપાની વ્યવસ્થા નથી. આપણે આ રીતનું કંઈક છે. જો આ રીતનો કંઈક નજારો છે. ચાલો જો આ રીતનું કંઈક છે. આ છે હનુમાન બાપા. ચારીને એવું આડું રાખેલું છે. જે માણસો આવતા હોય એને આપણે ત્યાં રાખી દઈશું. અગરબત્તી આપણે 2 કરી નાખશું. જય હનુમાન બાપા. જો આ રીતની દાદાની મૂર્તિ છે. અને આપણે કોમેન્ટ કરજો કે બીજા બધા જે કોઈ માતાજી ભગવાન હોય બધા ઉગમની સાઈડ બેઠા હોય, પણ હનુમાન બાપા એક આપણે કઈ દિશા કહેવાય એ દિશામાં બેઠા હોય. આપણે ઓતરાજુ કે એવું કંઈક કહેવાય દિશા, આપણે જાજુ નથી જાણતા. એનું હું આમ મહત્વ એ જરાક કોમેન્ટ કરજો આપણે.
બાકી હનુમાન બાપા આપણે અગરબત્તી એવું કરી નાખ્યું હોય. જો અગરબત્તી એવું કરી નાખ્યું છે. પાછી આજ દુઆ કરે છે કે બે તૂટલા પાટલું ફેરને આયા નવા પાટલું લેવાના. હનુમાન બાપાને એમ કે થોડાક આમ પૈસા દીજો. બાકી જો આપણે જે રીતનું હતું એ જ રીતનું બંધ કરી નાખશું. ફાઇનલી આપણે બે હનુમાન બાપાના દર્શન કરી લીધા અને હતું એ રીતનું આપણે બંધ પણ કરી દીધું. અને અહીંયા કણ આપણે જો નારિયેલ ઉખેડવા માટે પણ બનાવેલું છે. આમાં નારિયેલ આપણે આમાં ઉતારી દેવાનું, પછી આ દાંડીઓ આમ કરે એટલે ચોટલી ઉખડી જાય એ રીતની કંઈક વ્યવસ્થા છે. બાકી અહીંયા એવું બહુ મોટું મંદિર કે એવું કાંઈ નથી. બાકી હાલો અહીંયા કણે પણ એક ધાર છે, તો એ ધાર ઉપર જઈએ આપણે અને તમને નજારો દેખાણી અહીંનો. ફાઇનલી આપણે આવી ગયા છે હનુમાન દાદાની ધાર ઉપર. જો કે આ તો હનુમાન બાપા એટલે અમે એમ જ કહીએ કે હનુમાન બાપાની ધાર. બાકી જો આ બાજુ મેચ રમે છે, અહીંનો આ નજારો. ખાલી તમે નજારો જુઓ. આ પણ જગ્યા હાવ આમ રોડ ઉપર આવેલી છે. અને અહીંયા કણે જે રીલું બનાવતા હોય અથવા તો કોઈ ફોટો પાડવાના શોખીન હોય, કોઈ યુટ્યુબર હોય, કોઈને એવો શોખ હોય રીલું ને એવું બનાવવાનો, એના માટે આ જગ્યા બેસ્ટ છે. જુઓ અત્યારે કે જો કે વાતાવરણ થોડુંક આમ વરસાદ આવે એવું ને એવું બધું છે, એટલે જાજુ એવું બહુ લાઇટિંગ નથી. બાકી જો અહીંનો નજારો એટલે કાંઈ ન ઘટે. તો કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરજો, અને ફરી મળીએ આપણે એક આવા નવા બ્લોગમાં. હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.